ગુજરાતીમાં એક કહેવત છે કે વાદળો વરસે તો પછી વરસાદ પણ પડે। ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે વાદળો ગગડતા હોય છે, વીજળી ચમકતી હોય છે, પરંતુ વરસાદ નથી પડતો હોતો। આ વખતે શું થયું છે? ઘણા લોકો મજાક પણ ઉડાવી રહ્યા હતા કે મીડિયાવાળા તો બહુ કહી રહ્યા છે કે ધોધમાર વરસાદ પડશે, ગઈ વખતે અમદાવાદમાં પડ્યો એવો વરસાદ પડશે, 10-10 ઇંચ વરસાદ પડશે। અરે એવો તો વરસાદ ન પડ્યો, નથી કેમ પડ્યો અને કેટલો પડ્યો છે? ચાલો હવે આખું ગણિત આપને સમજાવીએ। જે લોકો મજાક ઉડાવી રહ્યા છે ને તેઓએ આ રિપોર્ટ તો ખાસ જોવો જ પડશે, કારણ કે આંકડા સાથે અમે વાત કરી રહ્યા છે, એમને અમે વાત નથી કરી રહ્યા। ચાલો હવે સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલા તો તમારે એ સમજવું પડશે કે જે સિસ્ટમ આવી હતી ક્યાંથી આવી હતી। બંગાળની ખાડીમાં થઈ અને છત્તીસગઢ, મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત તરફ આવવાની હતી, પરંતુ તે ફંટાઈ ગઈ ક્યાં? તો મધ્યપ્રદેશ તરફ ફંટાઈ ગઈ। હવે તમારે જોવાનું એ છે કે સીધી જે ગુજરાત તરફ આવતી હતી ને મધ્યપ્રદેશ થઈ અને સીધી આવવાની હતી, એ મહારાષ્ટ્ર તરફ ફંટાઈને પછી ગુજરાત તરફ આવવાની હતી, પરંતુ હવે એ સીધી રાજસ્થાન તરફ જતી રહી છે। એટલે કારણ મોટું એ છે કે જે સિસ્ટમ છે તેણે તેનો માર્ગ બદલી લીધો અને તેના કારણે જ્યાં રેડ એલર્ટ હતું ત્યાં રેડ એલર્ટ જેવો વરસાદ તો ન થયો, પરંતુ કેવો વરસાદ થયો? તો ઓરેન્જ એલર્ટ જેવો વરસાદ થયો। હવે વરસાદી રેડ એલર્ટ કેટલું સાચું પડ્યું એનું આ ગણિત છે, આ આંકડા છે। 31 જુલાઈએ કેટલા? તો 31 જુલાઈએ 14 જિલ્લામાં રેડ એલર્ટ હતું। હવે 14 જિલ્લા કયા કયા હતા અને રેડ એલર્ટ હોય તો કેટલો વરસાદ થાય? જો ન્યૂઝ 18 આપ જોતા હોય તો આપને ખ્યાલ જ હશે કે રેડ એલર્ટ હોય તો 8 ઇંચથી વધુ વરસાદ થાય, પરંતુ એટલો વરસાદ કેટલીક જગ્યાએ પડ્યો પણ ખરા ને ક્યાંક ન પણ પડ્યો। કયા એ વિસ્તારો હતા એ જોઈ લઈએ। સૌથી પહેલા વાત કરીએ ખેડા તમે છેલ્લા 2 દિવસથી જોઈ રહ્યા છો તો 8 ઇંચથી વધારે એટલે ડબલ અહીંયા તો વરસાદ પડ્યો છે, 16 ઇંચ વરસાદ પડ્યો છે। એ લોકોને આ જવાબ છે જે લોકો મજાક ઉડાવી રહ્યા છે કે વરસાદ તો એટલો નથી પડ્યો। ભાઈ ખેડામાં જઈને જોઈ આવો, વસો આખું ડૂબી ગયું છે। આ ઉપરાંત વાત કરીએ આણંદની, તો આણંદમાં પણ ખેતરો પાણી થઈ ગયા છે અને ઘાસચારો પાણીમાં ડૂબી ગયો છે। અહીંયા પણ 8 ઇંચથી વધુ વરસાદ એટલે 10 ઇંચ વરસાદ પડ્યો, એટલે જે એલર્ટ આપવામાં આવ્યું હતું એ સાચું પડ્યું છે। હવે આપણે વાત કરીએ વડોદરામાં। વડોદરા પણ સૂકું હતું ઘણા ટાઈમથી અને ત્યાં પણ રેડ એલર્ટ હતું, તો શિનોરમાં 6 ઇંચ વરસાદ પડ્યો। શિનોરના ગામડાઓ તમે જોશો, ન્યૂઝ 18 ગુજરાતીનો અહેવાલ જોશો તો તમને ખ્યાલ આવશે, ભલે અહીંયા રેડ એલર્ટ જેટલો વરસાદ નથી પડ્યો એટલે 6 ઇંચ વરસાદ પડ્યો છે, પરંતુ ઓરેન્જ એલર્ટ જેવો તો વરસાદ પડ્યો છે, એટલે એવું ન કહી શકાય કે આ વિસ્તારો કોરા રહ્યા છે। હવે વાત કરીએ છોટાઉદેપુરની। અહીંયા પણ રેડ એલર્ટ હતું, અહીંયા ભલે રેડ એલર્ટ જેટલો કે 8 ઇંચ જેટલો વરસાદ નથી પડ્યો, પરંતુ કેટલો વરસાદ પડ્યો છે? તો નસવાડીમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે। હવે વાત કરીએ ભરૂચની, તો ભરૂચમાં રેડ એલર્ટ હતું। હવે નેત્રંગના તમે કદાચ એ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર જોશો ને તો તમને અનેક ગામો પાણીમાં ડૂબેલા દેખાશે। અહીંયા કેટલો વરસાદ છે? તો 13 ઇંચ વરસાદ, એટલે અહીંયા જે રેડ એલર્ટ હતું તે સાચું પડ્યું છે। હવે બીજા વિસ્તારોની વાત કરીએ, નર્મદાની, ખાસ કરીને દક્ષિણના ઘણા બધા વિસ્તારો હતા, એટલે નર્મદાની વાત કરીએ તો ગરુડેશ્વરમાં પણ 10 ઇંચ વરસાદ પડ્યો, એટલે રેડ એલર્ટ અહીંયા પણ સાચું પડ્યું છે। બીજો વિસ્તાર કયો છે? સુરત। સુરતમાં પણ અંબિકામાં 24 ઇંચ વરસાદ પડ્યો। ગઈકાલના દ્રશ્યો જોયા હશે તો આપને ખ્યાલ હશે, 31 તારીખના દ્રશ્યો અંબિકામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો, એટલે અહીંયા પણ રેડ એલર્ટ સાચું પડ્યું છે। તાપીમાં રેડ એલર્ટ હતું, ડોલવણમાં 16 ઇંચ વરસાદ પડ્યો, અહીંયા પણ રેડ એલર્ટ સાચું પડ્યું છે। નવસારીમાં પણ રેડ એલર્ટ હતું, વાંસદામાં 16 ઇંચ વરસાદ વરસ્યો, એટલે કે અહીંયા પણ ડબલ 8 ઇંચથી વધુ વરસાદ એટલે 16 ઇંચ ડબલ વરસાદ વરસ્યો અને અહીંયા પણ રેડ એલર્ટ સાચું પડ્યું છે। ડાંગમાં પણ કંઈક એ જ પરિસ્થિતિ, વઘઈમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે, વઘઈમાં પણ રેડ એલર્ટ એ પણ સાચું પડ્યું છે। આ સાથે વલસાડની વાત કરીએ તો ધરમપુરમાં 11 ઇંચ વરસાદ, અહીંયા પણ રેડ એલર્ટ હતું, એ પણ સાચું પડ્યું છે। હવે જે બીજા વિસ્તારો છે અમદાવાદ, બોટાદ અને ભાવનગર, અહીંયા પણ આપણે જોઈએ તો અમદાવાદમાં ધંધુકામાં જઈને જુઓ તો અહીંયા પણ લગભગ 4.5 ઇંચની નજીક વરસાદ પડ્યો છે। ભલે રેડ એલર્ટ જેવો વરસાદ નથી એટલે આ આંકડા નથી, પરંતુ ઓરેન્જ એલર્ટ જેટલો તો વરસાદ પડ્યો છે, એટલે કે 4 ઇંચથી વધુ વરસાદ। બોટાદની વાત કરીએ તો ગઢડામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ એટલે ઓરેન્જ એલર્ટ જેટલો વરસાદ પડ્યો છે। ભાવનગરમાં રેડ એલર્ટ હતું, પરંતુ અહીંયા પણ 4 ઇંચ વરસાદ એટલે રેડ એલર્ટ જેવો વરસાદ નહીં, પરંતુ ઓરેન્જ એલર્ટ જેવો વરસાદ વરસ્યો છે। એટલે 9 જિલ્લામાં રેડ એલર્ટ જેવો વરસાદ છે, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જેવો વરસાદ છે। એટલે જે લોકો મજાક ઉડાવી રહ્યા છે, ઘણા લોકોને કહી રહ્યા છે, કારણ કે ઘણા એવા લોકો અમને પણ મળ્યા, અમારા ઓફિસમાં પણ ઘણા એવા લોકો હતા કે જેઓએ ઘરમાં સ્ટોક કરી દીધું હતું, શાકભાજી હોય, કારણ કે 2 દિવસ વરસાદ પડે, શાકભાજી ન મળે, અમુક કરિયાણું લાવવાનું હોય, અનાજ લાવવાનું હોય, તો તેનો પણ સ્ટોક કર્યો હતો। તો એ લોકોના જે પરિવારજનો છે ને એ લોકો પણ મજાક ઉડાવતા હતા કે ભાઈ એટલો તો વરસાદ ન પડ્યો,
પરંતુ કહેવાય કે ગુજરાતીમાં ફરી એક વાત, બીજી એક કહેવત આપણે જણાવ્યું કે સંઘર્યો સાપ પણ કામનો. હવે ભલે બધું જે સંઘરવામાં આવ્યું હશે ને એ કામ લાગશે. હવે જે રૂટની આપણે વાત કરતા હતા કે કેવી રીતે ફંટાઈ ગઈ આખી સિસ્ટમ, જે શરૂઆત જ મેં જે વાતથી કરી એ વાતની આપણે વાત કરીએ. 26 જુલાઈ ડિપ્રેશન હતું, 27 જુલાઈએ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું આ બંગાળની ખાડીમાં. ત્યારબાદ તે જમીની સ્તર પર આવી આ સિસ્ટમ અને 28 જુલાઈએ ડીપ ડિપ્રેશન એટલે એ જ મજબૂત પરિસ્થિતિમાં તે આગળ વધી ઓડિશા તરફ. ઓડિશા રાજ્યથી તે છત્તીસગઢ તરફ આગળ આવી. જો આ બોર્ડરનો એરિયા દેખાય છે છત્તીસગઢ અને ઓડિશાનો બોર્ડરનો એરિયા તો 29 જુલાઈએ પણ એ જ સ્થિતિમાં હતી, ડીપ ડિપ્રેશનની સ્થિતિમાં. પછી એણે થોડો કર્વ લીધો, જે સીધી આવવાની હતી મધ્યપ્રદેશમાં ઇન્દોર થઈ અને ગુજરાત તરફ આ સિસ્ટમ આવવાની હતી. પરંતુ એ જે સિસ્ટમ છે તેણે ટર્ન લીધો અને જ્યારે આ સિસ્ટમ ટર્ન લેતી હોય છે, પોતાનો માર્ગ બદલતી હોય છે, ત્યારે એ સિસ્ટમ થોડીક નબળી પડી જાય છે. અને અહીંયા પણ જે પ્રકારનું એને દબાણ મળવું જોઈએ એ દબાણ ન મળ્યું ને જેના કારણે જે આ સિસ્ટમ છે થોડી નબળી પડી અને 30 જુલાઈએ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ. એટલે એક સારી બાબત આપણા માટે, ગુજરાત માટે એ રહી કે જે ડીપ ડિપ્રેશન હતું એ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું ને તેના કારણે જેટલો વરસાદ કદાચ આપણે વિચારતા હતા ને એટલો વરસાદ આ કારણે જ નથી પડ્યો. બીજું કે એણે પાછો ટર્ન લીધો, એટલે કે થોડો જ એને ગોળાકાર આ ટર્ન લઈ અને મધ્યપ્રદેશ જે જવાની હતી એ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ અમરાવતી થઈને આગળ વધી. 31 જુલાઈએ પણ ડીપ ડિપ્રેશન રહ્યું અને આપને યાદ હશે કે હવામાન વિભાગે કહ્યું હતું કે ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, એટલે 31 જુલાઈએ ડિપ્રેશન રહ્યું. ડિપ્રેશન જે હશે એ વેલમાર્ક લો પ્રેશર બનશે ને જ્યારે વેલમાર્ક લો પ્રેશર બનશે તો જે તીવ્રતા પહેલાં હતી ને એક દિવસ પહેલાં એ ઓછી થઈ જશે. અને અહીંયા પણ એ જ થયું. 31 જુલાઈએ રાત્રે 11:30 વાગે ડિપ્રેશન હતું, પરંતુ પાછો તેણે માર્ગ બદલ્યો. જે આપણે વિચારતા હતા કે આ જે સિસ્ટમ છે ઇન્દોર થઈ અને સીધી જ ગુજરાત તરફ એટલે અમદાવાદ ઉપરથી પસાર થવાની હતી અને સીધી અરબી સમુદ્ર તરફ જવાની હતી. એટલે જો આ આખો પટ્ટો હોય તો પછી એનો જે નિર્ધારિત જે રસ્તો હતો એ હતો કે પંચમહાલનો વિસ્તાર, છોટાઉદેપુરનો વિસ્તાર, દાહોદનો વિસ્તાર, અમદાવાદનો વિસ્તાર, સુરેન્દ્રનગર, આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, દ્વારકા સુધી તેની અસર જોવા મળત. પરંતુ આપ જોઈ શકો છો કે આખો એણે માર્ગ બદલી નાખ્યો છે અને પાછી મહારાષ્ટ્ર થઈ, મધ્યપ્રદેશ થઈ અને સીધી એ ક્યાં પહોંચી છે તો રાજસ્થાન. 1 ઓગસ્ટે સવારે 5:30 કલાકે વેલમાર્ક લો પ્રેશર બન્યું. ગુજરાત પર આ સિસ્ટમ ન આવી અને જેના કારણે જ જે આપણે વિચારતા હતા, જે આગાહીકારો કહેતા હતા, જે હવામાન વિભાગ પણ કહેતું હતું કે ભારે વરસાદ થશે, લગભગ એવો વરસાદ કે જે 10 ઇંચ પણ થાય ક્યાંક અને એવો તૂટી પડે તો 15 ઇંચ જેટલો પણ વરસાદ થાય અને આ સાથે એનાથી પણ વધારે લગભગ 20 ઇંચ જેટલો પણ વરસાદ થઈ શકે. પરંતુ આખું ગણિત મને લાગે છે કે હવે આપને સમજાઈ ગયું હશે. એટલે હજુ પણ જો લોકો તમારી સાથે મજાક કરતા હોય, ટીખળ કરતા હોય તો આ રિપોર્ટ તેમને બતાવી દેજો અને કહી દેજો કે આખરે આ વરસાદ કેમ નથી આવ્યો અથવા તો કેમ ઓછો આવ્યો છે.